કાકા બોલો. આ પાણીનો જે ખાડો છે એ કેટલો ઊંડો છે? આ ખોંડ આડો છે લગભગ 4 થી 5 ફૂટ. બરાબર. તો સ્થાનિક લોકોને અહીંયા કોઈ તકલીફ પડે છે? તકલીફ કોઈ ઘટો જ નથી. છોકરા જો ભણવા જતા હોય અને એ છોકરા જોમાં પડી જાય કોઈ ઊભો કરવાવાળો નથી. પછી મારા જેવા જો જતા હોય અને પડી જાય તો ઊભો કરવાવાળો કોઈ ન મળે. આ તો મારે કદી ઘર નજીક છે એટલે કૂકુ સાંભળીને આવી રહ્યા, પણ જો સેટા ન હોય તો ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત દ્વારા કોઈ સહાય આવતી નથી રોડની માટે? ના, હજી સુધી કોઈ અમે નથી પાડી. બહુ રજૂઆત કરી છતાં કોઈ આનું કોઈ નિવારણ કશું આવતું જ નથી કે હર ટાઈમ આ જ હોય છે. બરાબર, રજૂઆત કરો, મૌખિક કરો, લેખિત કરો, કશું કોઈ ફરક પડતો જ નથી. કશું આનું નિરાકરણ ક્યારે નથી આવતું. કેટલા દિવસથી આ ખાડો છે? આ ખાડો તો લગભગ 12 મહિના 2 વર્ષ. બે વર્ષથી ખરી. ગઈ સાલમાં આવો ને આવો હતો ચોમાસામાં. દર ચોમાસે આનું ગઈ સાલમાં આવો ને આવો હતો અને અત્યારે આવો ને આવો છે. આનું જ હોય. અત્યારે કેટલા દિવસથી આ ખાડો છે? આ ખાડો અત્યારે તો લગભગ મહિના જેવો થયો છે. આટલો ભરેલો મહિના 1.5 મહિના થઈ ગયો. ગૌશાળાનો પાણી બધો આવે છે આવે અહીંયા. અને આ આટલો ભરેલો પડ્યો છે. ચાલવામાં કેટલી તકલીફ પડે છે અહીંયા? ચાલવામાં તો દેખો કે આ બાઇક લઈને અત્યારે હું હમણાં અહીંથી નીકળ્યો હતો અને જો નક્કી જો નીકળી જાય તો નીકળી જાય ને અંદર ને અંદર પાણીની અંદર પડી જાય ખરી, કોઈ નક્કી નહીં. છોકરાઓને મૂકવા જઈએ ને ત્યારે આવતા જતા આમ સાચવેથી ચાલવું પડે. બાકી પાણીની અંદર છોકરાઓને ડ્રેસ ને બધું એમ કે મેલું થઈ જાય. એમ ગંદકી એટલે બહુ ગંદકી. એમ અંદર જઈએ ને તમને ખબર પડે, એમ ગુડા ગુડા સામું પાણી છે, અંદર જોવા એટલે ખબર પડે. સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જાતની મદદ આવતી જ નથી? કશું કોઈ ક્યારે મદદ નહીં, કોઈ જોવાય નથી આવતું કે અહીંયા ખાડો એક નથી. એ લોકોને કશું કોઈ પડી જ નથી.